વડોદરા શહેરના હરની બોટ દુર્ઘટના બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનું નિરીક્ષણ કરી કુલ 36 જેટલી શાળાઓને વિવિધ પ્રકારની નોટિસો આપવામાં આવી હતી। જે નોટિસ મળ્યા બાદ શિક્ષણ સમિતિ દ્વારા 6 જેટલી શાળાઓને અન્ય શાળામાં મર્જ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હરની બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકોને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા બાદ કોર્પોરેશનનું વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ 7 અધિકારીઓની કમિટી રચી હતી, જેમાં કોર્પોરેશનની મિલકતો પીપીપી મોડલથી ચાલતા પ્રોજેક્ટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનું કરી અધિકારીઓની ટીમોએ નિર્ભયતાની નોટિસો આપી હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ 36 જેટલી શાળાઓને વિવિધ પ્રકારની નોટિસો મળી હતી। જે નોટિસો મળ્યા બાદ શિક્ષણ સમિતિનું તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય પાસે શાળામાં શું જર્જરિત છે અને ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ શાળાનું સમારકામ કેમ નથી કરવામાં આવ્યું તેવી આચાર્યોને સૂચના આપી તેમના જવાબો લેવામાં આવ્યા હતા। આચાર્યએ જવાબ રજૂ કર્યા બાદ આજે શાસનાધિકારી શ્વેતા પારગીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે જે શાળાઓના નાના મોટા સમારકામ થઈ શકે છે કે તમામ શાળાઓમાં સ્કૂલ છૂટ્યા અને રજાના દિવસોમાં સમારકામો હાથ ધરવામાં આવનાર છે, જ્યારે અન્ય શાળાઓમાં વેકેશનની અંદર જ કામગીરી થઈ શકે તેમ હોય તો 5 જેટલી શાળાઓને વાલીઓની મંજૂરી બાદ નજીકમાં આવેલ અન્ય શાળામાં 2 શિફ્ટમાં શરૂ કરવામાં આવશે, જેથી બાળકોનો વિદ્યા અભ્યાસ બગડે નહીં। રૂબરૂમાં શાળાઓને જે મરામતની ગ્રાન્ટ આપવામાં આવે છે એ શાળાઓના નાનું મોટું સમારકામ થઈ શકે છે। આટલું મોટું સમારકામ એ ગ્રાન્ટમાંથી ન થઈ શકે એવો જવાબ મળ્યો છે। એ સિવાય આચાર્યોને ત્યાંના વાલી સંપર્ક કરી અને આ શાળા આપણી જ બિલ્ડિંગમાં અમારી જે કોર્પોરેશનની બીજી જ્યાં એક પાળી ચાલતી હોય ત્યાં ડબલ શિફ્ટ કરીને કરવાની કાર્યવાહી અમે કરી દીધી છે। માત્ર ખાલી વાલીની સહમતિ લઈ અને પ્રક્રિયા ચાલુ જ છે। અત્યારે વાલી મિટિંગને એ બધું બધી જ શાળાઓમાં ચાલુ છે। અન્યત્ર 6 શાળાઓ છે એ આપણે અન્યત્ર શિફ્ટ કરીને શરૂ કરી શકાશે। અન્ય બીજી શાળાઓનું સમારકામ કરવાનું છે એ હવે વેકેશનમાં થઈ શકે। એ લોકોને પણ મરામત કામ વધારે છે, એ 60,000માં એટલું બધું નહીં થઈ શકશે। નાનું મોટું રિપેરિંગ જે સુધારવાનું બારીને બધું નકુચા ને એ બધું હશે એ સુધરી જશે એવું આચાર્ય તરફથી જવાબ મળેલ છે।